એકવાર એક ગધેડાએ સિંહને પડકાર ફેંક્યો, જો તારામાં હિંમત હોય તો મારી સાથે લડાઈ કર. સિંહે તેની તરફ જોયું અને કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતો થયો. એટલામાં એક શિયાળ ત્યાં આવ્યું અને સિંહને કહ્યું, તમે જંગલના રાજા છો, તમે ગધેડાથી ડરી ગયા? સિંહે શાંતિથી જવાબ આપ્યો, હા, હું ડરી ગયો. થોડી વારમાં એક હાથી સિંહને મળ્યો અને કહ્યું, સિંહભાઈ, શું ખરેખર તમે ગધેડાથી ડરી ગયા? સિંહે હસીને કહ્યું, ડરવાની કોઈ વાત જ નથી. જો હું તે ગધેડાનો પડકાર સ્વીકારી લઉં તો એનો અર્થ એ કે હું પણ તેની કક્ષાનો છું. મારી જીત તો નિશ્ચિત છે, પરંતુ તેમાં કોઈ સન્માન નથી. અને જો ભૂલથી પણ ગધેડો જીતી જાય તો મારી આબરૂ માટીમાં મળી જાય. હાથીએ પૂછ્યું, તો પછી શિયાળને કેમ કહ્યું કે તમે ડરી ગયા છો? સિંહે જવાબ આપ્યો, જો મેં તે શિયાળને ખુલાસો કર્યો હોત તો તે મને વધુ ઉશ્કેરવાની કોશિશ કરત. તેથી સ્વીકાર કરીને આગળ વધવાનું મને વધારે સારું લાગ્યું. આવી જ રીતે વાસ્તવિક જીવનમાં પણ કોઈને કોઈ પડકાર ફેંકશે, લોકો તેના માટે ઉશ્કેરશે, કહેશે કે તમે તો શક્તિશાળી છો, તેનાથી ડરી ગયા. યાદ રાખજો, સાચો શક્તિશાળી વ્યક્તિ જે હોય છે તે બિનજરૂરી ચુનૌતીઓથી બચીને રહે છે અને પોતાની શક્તિને જાળવીને રાખે છે.